21ના રોજ કર્ણાટક રાજ્યના મૈસૂર સિટી ખાતે એક ખૂબ મોટી ચાંદીની લૂંટ થાય છે કે જેમાં સિક્યુરિટી ગાર્ડને બાંધી અને ફેક્ટરીમાંથી જે છે 30 કિલોથી વધારે ચાંદીની લૂંટ કરવામાં આવે છે। ત્યારબાદ મૈસૂર સીપી સાહેબનો અને ત્યારબાદ કર્ણાટક પોલીસ અમારી પાસે આવે છે અને મદદ માંગે છે, કારણ કે આરોપી લોકેશન અહીંયા મળતા પોલીસ દ્વારા એટલે કે પાલનપુર પશ્ચિમ પોલીસનો કોન્ટેક્ટ કરતા અને એએસપી દિયોદરની સુપરવિઝનની અંદર આ ટીમને તૈયાર કરીને મૂકવામાં આવે છે અને આરોપીને માત્ર 12 જ કલાકના ટૂંકા ગાળામાં આ તમામ આરોપીને પકડી લેવામાં આવે છે। જે મુખ્ય આરોપી છે તેનું નામ છે કિશોર કાંતિલાલ પંચાલ, કે જે ડીસા ખાતે રહે છે, તો તેની સાથે આરોપી જે છે રવિ ઉર્ફે અરવિંદ ઠાકોર છે, કે જે પણ જે છે હાલમાં ડીસા ખાતેથી મળી આવ્યું છે। કિશોર કાંતિલાલ પંચાલ પાસેથી થાર ગાડી કે જે રૂપિયા રોકડા, એક પિસ્તોલ અને સાથે સાથે એમાં 8 કાર્ટ્રિજ પણ મળી આવ્યા છે। આ આરોપી હાલમાં કર્ણાટક પોલીસને સોંપી દેવામાં આવ્યા છે।